કેટલી? કચ્છમાં વિરાણી ગામ લખપત તાલુકાનું શિયાળો હોય ને એટલે ત્યાં વથાણમાં ઓલા ગાય અને ભેંસ ભેગી થાય ખબરમાં, પછી પોદળા કરે, ખબર છાણના પોદળા કરે, પછી એ પોદળા ભેગા કરી અને ખાતર માટે એનું ટેન્ડર બહાર પાડેલા હોય જે તે વખતે. એટલે એક વખત ટેન્ડર અમારું હતું, અમારા ફાધરનું. એટલે સવારમાં આવડા ટેણિયા એ છાણ ભેગું કરવા જઈ, છાણ ભેગું કરવા જઈ અને ઉકળો કરવાનો હોય. 8 વર્ષની ઉંમર, શિયાળાના હાથ કળે, હાથ પોદળાવાળા હાથ ખીચામાં નાખી દેવાના, કારણ કે ઠંડી હોય ને તેથી ઓલા મોજા નીકળ્યા નતા, હજી મોજા કહેવાય ને. એટલે એ કામ કરતે કરતે વિચાર આવતો કે એક્ઝેક્ટ આપણે પૃથ્વી ઉપર આ કામ કરવા આવ્યા છીએ અને આપણું આ કામ હે. 8 વર્ષની ઉંમરે, 9 વર્ષની ઉંમરે મને વિચાર આવ્યો કે આ મારા જે કાકા બાપાના બધા ભાઈઓ છે એને 4 રોટલા બાજરાના ખાઈ જાય અને મને 1 રોટલો ખાતે તાણ પડે, અડધો નથી હાલતો. શું છે? તો એ મારે જેટલું જીવે છે અને મારે જેટલું કામ કરે છે અને મારે જેટલું ફરે છે, તો પ્રોબ્લેમ મારા મશીનમાં હે કે એની એવરેજ ઓછી છે? 4 રોટલા ખાઈ ગયા, માખણ ખાઈ ગયા, આપણે ગોળ ખાઈ ગયા, આપણે આ શું થાય છે? એ બધા રમતા હોય, ક્રિકેટ રમતા હોય ને વોલીબોલ રમતા હોય ને ઓલા પેડા ફેરવે, ખબર? એટલે એ બધા ખેલ થયા ને. એટલે મેં કીધું મારા બેટા આ કેવી ગેમ હે? કારણ કે અમે બીજી ગેલેક્સીમાં આવેલા હતા, ત્યાં કંઈ હતું ને આવું. મેં કીધું આ નવાઈ લાગે, હું આમ કૂદતો જોયા રાખું. બરાબર, આ એક રમત છે એમ. તો હું રમતો નહીં, ખાલી જોતો. એમ કરતે કરતે મને એમ થયું કે સાલો આ બધું વેરિએશન છે. એક કાળો, એક ધોળો, એક લાંબો ને એક ટૂંકો, એક ગેલું પાતળો, એક હુશિયાર ને એક લફોળ, એક ગરીબ ને એક તવંગર, એક કરોડપતિ ને એક ભિખારી. આ અલગ અલગ વિવિધતા શા માટે છે ને આવું શા માટે છે? અને લોકોને પૂછ્યું કે ભગવાનના આપણે બધા ભગવાનના બાળકો કહેવાય, તો ભગવાનના જો બાળકો હોય તો એક ભિખારી છે ને એક કરોડપતિ કાંઈ, જો એના બાળક બધા હોય તો. એટલે હું કોઈ માનતો નહીં, વિચાર હાલતા. મને કોઈથી જવાબ મળ્યા નહીં. પછી ઉંમર થઈ 10 વર્ષની. એટલે અમારા એક કાકા ભાઈ હતા, મોટા ભાઈ, એ સ્વાધ્યાય પરિવારની ગીતા લઈ આવ્યા. સ્વાધ્યાય ગ્રંથ હતું, એમાં સ્વાધ્યાયના શ્લોક વંચાતા, કરાગ્રે વસ્તે લક્ષ્મી. મેં કીધું હા આમાં લક્ષ્મી દેખાતી નથી ક્યાંય. અને આ કહે છે કે આ કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્ય તું ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. મારી બેટી આમાં કાંઈ દેખાતું નથી. શું આપણે આપણી જાતને મેસેજ આપી રહ્યા છીએ કે આપણે ઉલ્લુ બનાવી છીએ કે શું થાય છે આપણી સાથે? આ લોકો આપણે પકડાવી હે શું? શ્રીમદ ભગવદ્ ગીતા 10 વર્ષની ઉંમરે વાંચી, ગીતા પ્રેસ ગોરખપુરની. તો એમ લાગ્યું કે મારા બધા ગીતામાં ફોલ્ટ છે, લખ્યા મારે બરોબર લખ્યું નથી, સમજાવી બી વાત નથી. અને જો આ લખ્યું છે એ સમજાવવા જઈએ તો લખે જશે માથું. એટલે પછી મેં કીધું લેખક બરોબર નહીં હોય એટલે મૂકી એક બાજુ. પછી બીજી અલગ અલગ પ્રકારના લેખકોની ગીતા હું લઈ આવ્યો, જે એનું કહેવાય ટીકા કરેલી હોય, ટીકા શબ્દ. 2-4 ગીતા હું વાંચી નાખ્યું, તો માથું વધારે ખરાબ થઈ ગયું, માથું વધારે ખરાબ થઈ ગયું. બધી ગીતાઓને ચલાવી અપરાઈમાં છે. તો ઉંમર હતી 12 વર્ષની, કેટલી? અને પછી નક્કી કર્યું કે હવે હું ગીતા વાંચીશ નહીં જ્યાં સુધી મારી સિસ્ટમમાં ગીતા ડાઉનલોડ નહીં થાય તઈ. કારણ કે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં ભગવાન ઉવાચે કરી અને ગીતા યુનિવર્સમાંથી ડાઉનલોડ કરી વગર વાઈફાઈ. શું કૃષ્ણ હતો, કૃષ્ણની જગ્યાએ ભગવાન થયો, એટલે કે સ્ટેટ ઓફ માઇન્ડ ભગવાન. જ્યારે કૃષ્ણમાંથી ભગવાનનું સ્ટેટ ઓફ માઇન્ડ ક્રિએટ થયું ત્યારે ગીતા ડાઉનલોડ થઈ. ઓકે, તો હવે આપણે મારીને તારી કર્યા કરતા શબ્દમાં ભૂલ પડે એના કરતા સીધો જ કોપી મારી તો ના હાલે. અને એને 40 વર્ષ લાગ્યા. કેટલા? 40 વર્ષ લાગ્યા. મારી ઉંમર હતી 48 વર્ષની, 48 વર્ષની ઉંમર થઈ ત્યારે સંપૂર્ણ ગીતા સિસ્ટમમાં ડાઉનલોડ થઈ ગઈ. અને પછી જે ટીકાકારોએ જેટલી ભૂલો કરી છે એ મને દેખાણી. અને એની શ્લોકની સિક્વન્સ અધ્યાય 2, 3, 4, 5, 6, 7, 8, 9 એમાં રચનાકારે જે તે વખતે એના ક્રમ ગોઠવ્યો કે અધ્યાય 1, અધ્યાય 2, અધ્યાય 4, 5, 6 એની શ્લોકની અંદર જે ગોઠવણી છે એમાં મને ઘણી બધો ફેરફાર લાગ્યો કે આમાં થોડોક આમ આગા પાછા કરવાની જરૂર છે. આ પહેલો અને આગળ વાયરો પણ એ ડખાવાળું કામ હતું. શું મૂકું પડતું મૂક્યું. પણ
5 થી 6 અધ્યાયના શ્લોકોના મેં અર્થ લખ્યા છે. અમારા ગ્રુપમાં આવતા હતા, હમણાં 4 મહિનાથી બંધ, કારણ કે ટાઈમ નથી મળતો. તો બધી વાંચજો, જૂના વોટ્સએપમાં મૂકેલા છે. એક વ્યક્તિ નડિયાદમાં એ લખે છે કે ગીતા કોને કહેવાય. અમે તમને કહીશું, એ ખાલી ક્લુ છે. શું છે? હું તમને ગીતા વિશે ગમે એટલું સમજાવીશ, ફક્ત એક ક્લુ હશે. શું હશે? ગીતા જ્યારે એક ક્લુ એટલે પાસવર્ડ યા લિંક, ખબર લિંક હોય ને, લિંક તમે ઓપન કરો એટલે એમાંથી ડેટા આવે. એટલે હું તમને ખાલી લિંક આપી રહ્યો છું, પણ જો ગીતા ડાયરેક્ટ ડાઉનલોડ થઈ તો સમજ પડશે કે આ કૃષ્ણ ભગવાને શું કીધું હતું. કારણ કે એ બધી વસ્તુ કોડિંગ ફોર્મમાં આવે. શેમાં આવે? કોડિંગ ફોર્મમાં આવે. એને ડિકોડ કરવું પડે. બધા સાહિત્ય, ગીતા, વેદ, ઉપનિષદ, બધા શાસ્ત્રો, મહાભારત, રામાયણ, બધા જ કોડિંગ ફોર્મમાં છે. અને કોડિંગ ફોર્મની અંદર એટલા માટે છે કે એ જળવાઈ રહે. એને સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે એનો અર્થ કરી અને મનુષ્યની સેવા થઈ શકે, એટલા માટે એને કોડિંગ ફોર્મમાં રાખેલા, અને જે તે વખતે એની ડિકોડિંગ થઈ શકે. બધા એમ કહેશે કે બદામ ખાઓ, બુદ્ધિ વધે, બદામ ખાઓ.